વિદ્યાર્થી મિત્રો સ્ટાન્ડર્ડ 10 સબ્જેક્ટ ઇંગ્લિશ યુનિટ 7 કચ્છ એન્ડ દેવ્યાની કચ્છ અને દેવ્યાની પાર્ટ 2 વિશે વિદ્યાર્થી મિત્રો આપણે અભ્યાસ કરીશું. વન ડે વેન ડેશ 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 બેક ફ્રોમ ડેથ. વિદ્યાર્થી મિત્રો આગળ આપણે પાર્ટ 1 ની અંદર છેલ્લે જોયું હતું તે પ્રમાણે કે છે કે in course of time the Asurs found out why Kach was staying with Shukracharya. સમય જતા એમ કે they did not want the secret of reviving dead people to be known to the devils and therefore they decided to remove Kach from Shukracharya's hermitage for good. That could only be done by killing him. અહીંયા સમય જતા એમ કહે કે કચ્છ શા માટે એમ કહે કે શુક્ર સાથે એમ કહે કે રહે છે તે અસુરોને એમ કહે કે તેની જાણ થઈ અથવા તો તેઓને ખબર પડી મૃત વ્યક્તિને અથવા તો મરી ગયા જે માણસોને કે ફરીથી જીવિત કરવાનું રહસ્ય તેઓ જાણી જાય તેવું અસુરો એમ કહે કે ઈચ્છતા નહોતા અને તેથી તેમણે એમ કહે છે કચ્છને હંમેશા માટે એમ કહે છે કે શુક્રાચાર્યના આશ્રમમાંથી દૂર કરવા માટેનો નિર્ણય અથવા તો નિશ્ચય કર્યો અને તે માત્ર એમ કહે છે કે તેની હત્યા કરવાથી થઈ શકે તેમ હતું. આટલા સુધી વિદ્યાર્થી મિત્રો આપણે જોયું હતું. હવે આપણે આગળ જોઈએ પાર્ટ 2 ની અંદર. વન ડે when Kach was taking his master's cows to the jungle, the Asuras waylaid him and killed him. Waylaid વિદ્યાર્થી મિત્રો ટુ waylay હુમલો કરવો. અહીંયા લેડ એ લેનું પાસ્ટ ટેન્સ છે કે છે કે એક દિવસ કચ્છ જ્યારે કે તેના ગુરુને કે ગાયો જંગલમાં લઈ જતો હતો ત્યારે અસુરોએ તેના પર એમ કે હુમલો કરી તેને એમ કે મારી નાખ્યો. બટ દે હેડ ટુ ડુ અવે વિથ હિઝ બોડી. અને કે જે પરંતુ એમ કે તેમને એમ કે તે બાબતનો ડર હતો કે કદાચ એમ કે શુક્રાચાર્ય કચ્છને ફરીથી એમ કે જીવિત કરે. They were afraid that Shukracharya might revive Kach, so they cut his body into pieces and gave the pieces to wolves and jackals. હવે આ પરિસ્થિતિ આવી કે છે કે ત્યારે એમ કે અસુરે તેના પર જે હુમલો કર્યો અને તેને એમ કે મારી નાખ્યો. પરંતુ એમ કે તેઓને એ બાબતનો શું હતો ત્યાં કહે છે કે ડર હતો કે કદાચ એમ કે શુક્રાચાર્ય કચ્છને કે ફરીથી કે જીવિત કરે તેથી તેમણે એમ કે તેના શરીરને એમ કે ટુકડા કરી શિયાળો અને વરુઓને એમ કે છે કે ખવડાવી દીધા. વિદ્યાર્થી મિત્રો જેકલનો સિમિલર વર્ડ થશે ફોક્સ અને વુલ્સ WOLVES વુલ્સ લખેલું છે એ વુફનું બહુવચન છે. ઇન ધ ઇવનિંગનું ઓપોઝિટ મોર્નિંગ દેવ્યાની વોઝ વેઇટિંગ ફોર કચ્છ but the cows return home without him. એટલે કે સાંજે એમ કે દેવ્યાની કચ્છની એમ કે રાહ જોતી હતી પરંતુ એમ કે ગાયો તો કચ્છ વગર એમ કે ઘરે પાછી આવી. બટ વિદ્યાર્થી મિત્રો વિરોધાભાસ સૂચવે છે. દેવ્યાની વોઝ અપસેટ. દેવ્યાની એમ કે અહીંયા વિદ્યાર્થી મિત્રો અપસેટ એટલે કે ચિંતામાં પડ્યું અર્થમાં લેવામાં છે કે દેવ્યાની એમ કે ખૂબ ચિંતામાં પડી. she went to her father and said, તેણીને એમ કહે છે કે તેના પિતા પાસે ગઈ અને કહ્યું. ફાધરનું જેન્ડર મધર. ધ સન હેઝ સેટ. સૂર્યાસ્ત એમ કે થઈ ગયો છે. ધ કાઉઝ હેવ રિટર્ન હોમ. અને ગાયો એમ કે પાછી આવી ગઈ છે. કચ્છ હેઝ નોટ કમ. કચ્છ એમ કે હજી આવ્યો નથી. હી ઇઝ આઈધર લોસ્ટ ઓર ડેડ. કદાચ એમ કે તે રસ્તામાં એમ કે ભૂલ્યો છે અથવા તો એમ કે તે મૃત્યુ પામે છે. ઓ ફાધર અરે કે પિતાજી બ્રિંગ કચ્છ બેક. અરે કે પિતાજી એમ કે કચ્છને એમ કે પાછો લાવો. આઈ કેન નોટ લીવ વિધાઉટ હિમ. હું એમ કે તેના વિના એમ કે રહી શકું તેમ નથી. વિદ્યાર્થી મિત્રો અહીંયા આઈધર ઓર આપેલું છે
તો આઈધર ઓર શું બતાવે? તો કહે છે કે બે બાબતોમાંથી એક બાબતનો જ્યારે સ્વીકાર કરવામાં આવે ત્યારે આઈધર ઓર નો ઉપયોગ કરવામાં આવે છે. અને નાઈધર નોર ક્યારે વપરાય? તો કહે છે કે નાઈધર નોર એ બે બાબતોમાંથી એક પણ નહીં ત્યારે નાઈધર નોર નો ઉપયોગ કરવામાં આવે છે. શુક્રાચાર્ય considered for a while as to what could have happened to Kach. અને કચ્છને એમ કે શું થયું હોઈ શકે તે વિશે એમ કે શુક્રાચાર્યએ થોડીવાર વિચાર કર્યો. He felt that Kach was dead and said. અને તેમને લાગ્યું કે કદાચ એમ કે કચ્છ એમ કે છે મૃત્યુ પામ્યો હશે. and said અને કહ્યું I shall bring him back to life. અને હું એમ કે તેને એમ કે ફરીથી જીવતો એમ કે કરીશ. Wait a little, થોડી વાર એમ કે રાજો. Then he silently said the secret mantra or magic formula. અને ત્યાર પછી એમ કે તેમણે મનોમન એમ કે ગુપ્ત મંત્રનો અથવા તો જાદુઈ જે નુસ્ખા જે છે એને એમ કે જાપ કર્યો હતો. એમ at once Kach appeared before the master. appear નું ઓપોઝિટ disappear. અને તરત જ એમ કે કચ્છ તેને એમ કે ગુરુ સમક્ષ એમ કે હાજર થયો. માસ્ટરનો વિદ્યાર્થી મિત્રો અહીંયા ગુરુ અર્થ લેવાનો છે. when દેવ્યાની asked him why he was late. અને જ્યારે એમ કે દેવ્યાનીને તેને એમ કે મોડા આવવાનું કારણ પૂછ્યું, he said તેને કહ્યું the asuras killed me. અસુરોએ મને કે મારી નાખ્યો. cut my body into pieces and fed the wolves and jackals with them. અને કે મારા શરીરને કે ટુકડા કર્યા અને એમ કે શિયાળો અને વરુઓને કે ખવડાવી દીધા. when the great saint your father summoned me I came out of the wolves and jackals tearing. કે જ્યારે એમ કે મહાન સંત તારા પિતાજીએ એમ કે મને બોલાવ્યો, હું એમ કે શિયાળો અને કે વરુઓના શરીરમાંથી ચીરીને એમ કે બહાર આવ્યો અને હવે એમ કે હું તારી સાથે સામે એમ કે ઊભો છું. કે their bodies and now I stand before you. અને એમ કે હવે એમ કે હું તારી સામે એમ કે ઊભો છું. વિદ્યાર્થી મિત્રો સમનનો સિમિલર વર્ડ હશે કોલ. જો વિદ્યાર્થી મિત્રો ઈડી લગાડેલું હોય તો તમારે પણ કોલ કરવું પડે. કચ્છ કન્ટિન્યુ ટુ લીવ વિથ શુક્રાચાર્ય એન્ડ દેવ્યાની. અને કચ્છ એમ કે શુક્રાચાર્ય અને દેવ્યાની સાથે રહેવાનું કે ચાલુ રાખ્યું. બટ ધ અસુરાસ ડીડ નોટ કીપ ક્વાઇટ. પરંતુ એમ કે અસુર એમ કે શાંત રહ્યા નહીં. વન ડે કચ્છ વોઝ ઇન ધ જંગલ કલેક્ટિંગ ફ્લાવર્સ when the asurs caught him. એટલે કે એક દિવસ એમ કે કચ્છ જંગલમાંથી એમ કે ફૂલો એકઠા કરી રહ્યો હતો ત્યારે એમ કે અસુરોએ તેને પકડ્યો. they killed him. તેઓએ તેને હણી નાખ્યો. and grinding his body into past. એટલે કે તેમણે એમ કે તેને મારી નાખ્યો અને તેના શરીરને એમ કે પીછીને એમ કે છૂદી નાખ્યો. અહીંયા પેસ્ટ એટલે છૂદીને બનાવેલો લાહી એક પ્રકારનું. they mixed it with the waters of the ocean. અને એમ કે તેમણે એમ કે સમુદ્રના પાણીમાં એમ કે તેને ભેળવી દીધો. દેવ્યાની was again in despair. એટલે કે નિરાશ થવું. when Kach did not return from the jungle. અને કચ્છ એમ કે જ્યારે વનમાંથી પાછો ફર્યો નહીં ત્યારે એમ કે દેવ્યાની ફરીથી એમ કે નિરાશ થઈ ગઈ. she told her father that she would not wish to live unless Kach was brought back. અને એમ કે તેણે તેના પિતાજીને કહ્યું કે કચ્છને કે પાછો લાવવામાં ન આવે તો તેને એમ કે પણ એમ કે જીવવાની ઈચ્છા નહોતી. again શુક્રાચાર્ય with his magic spell brought Kach back. અને ફરીથી એમ કે શુક્રાચાર્યએ તેમના એમ કે જાદુઈ મંત્રથી કચ્છને કે ફરીથી જીવિત કર્યો. The asurs were very disappointed. Disappointed એટલે અહીંયા નિરાશ થયેલો કે at their failures એટલે કે નિષ્ફળતા. અને અસુર એમ કે તેમની નિષ્ફળતાથી ખૂબ જ એમ કે નિરાશ થયા. They thought of a plan to dispose of Kach
in such a way that શુક્રાચાર્ય would never be able to bring him back to life. અને તેમણે એમ કે કચ્છનો એમ કે નિકાલ કરવાનો એક એવી એમ કે યોજના કરી અને કે શુક્રાચાર્ય તેને એમ કે કરી પણ એમ કે ફરીથી જીવિત એમ કે કરી શકે નહીં. શુક્રાચાર્ય The Asurs caught Kutch the third time. શું કહે છે? ત્રીજી વાર એમ કે અસુરે એમ કે કચ્છને પકડ્યો. They killed him. તેઓ એમ કે તેને ફરી મારી નાખ્યો. And burnt his body. અને કે તેનું જે શરીર હતું એ શરીર કે બાળી નાખ્યું. They collect the ashes. Ashes એટલે કે રાખ. And mixed the ashes with the divine wine that શુક્રાચાર્ય drank. અહીંયા ડિવાઇન વાઇન એટલે કે દેવી જે સોમરસ જે છે વાઇન એટલે કે અહીંયા સોમરસ કહે છે કે તેમણે કહે છે કે તેને મારી નાખ્યો અને એનું શરીર જે હતું તે બાળી નાખ્યું. તેમણે એમ કહે છે રાખને એમ કહે છે કે એકઠી કરી શુક્રાચાર્ય જે પિતા તે સોમરસમાં એમ કહે છે કે એટલે કે સોમરસ એટલે અહીંયા દારૂ અર્થમાં લઈ લેવાનો કે તેમ એમ કહે છે કે તે ભેળવી દીધો. When Kutch was missing again, Devyani said to her father, જ્યારે ફરીથી એમ કહે છે કે કચ્છ પાછો ભર્યો નહીં ત્યારે એમ કે દેવ્યાની તેના પિતાજીને કહ્યું, ફાધર એટલે કે પિતાજી, કચ્છ વેન્ટ આઉટ ટુ ગેધર ફાયરવુડ બટ હી હેઝ નોટ કમ બેક. એટલે કે પિતાજી એમ કહે છે કે કચ્છ એમ કે લાકડા લેવા માટે ગયો હતો પરંતુ એમ હજી એમ કહે છે કે પાછો તે આવ્યો નથી. Surely he is lost or dead. અને ચોક્કસપણે એમ કહે છે કે કદાચ એમ કે તે રસ્તો એમ કે ભૂલ્યો છે અથવા તેમ કે તે મૃત્યુ પામ્યો છે. શુક્રાચાર્ય meditated for a while and said, શુક્રાચાર્ય કે થોડી વાર એમ કે ધ્યાન ધર્યું અને કહ્યું, યસ I am કે Kutch is dead and now it is difficult for me to bring him back to life. અને આમ એમ કે કચ્છ એમ કે મૃત્યુ પામે છે અને હવે એમ કે તેને ફરીથી એમ કે જીવિત કરવો મારા માટે એમ કે ખૂબ જ મુશ્કેલ છે. I am helpless now. helpless એટલે કે લાચાર કે હું એમ કે હવે એમ કે લાચાર છું. Whenever I bring him back to life, he is slain. slain એટલે વિદ્યાર્થી મિત્રો slay નો past tense છે. મારી નાખ્યું એમ કે again. ફરીથી જ્યારે કે હું તેને કે ફરીથી જીવિત કરું છું એમ કે ત્યારે એમ કે ફરીથી એમ કે મારી નાખવામાં આવે છે. ઓ દેવ્યાની, અરે એમ કે દેવ્યાની, ડુ નોટ ગ્રીવ એટલે કે દુઃખી ન થા. ડુ નોટ ક્રાય એટલે કે રડીશ નહીં. યુ શુડ નોટ ડિસ્ટ્રેસ યોરસેલ્ફ ફોર એ મોર્ટલ એટલે કે એક માણસ માટે કે તારે આટલા બધા દુઃખી થવાનું થવું જોઈએ નહીં. ગોડ્સ આર અવેર ઓફ યોર બ્યુટી એટલે કે દેવો એમ કે છે અથવા તો ઈશ્વર અથવા તો ભગવાન એમ કે તારા સૌંદર્યથી એમ કે પરિચિત છે. એન્ડ એની હાઉ એટલે એની વન ઓફ ધ ધેમ મે પ્રપોઝ ટુ યુ એમ કે અને તેમાંનામાંથી એમ કે કોઈ પણ તારો એમ કે હાથ માગશે. બટ દેવ્યાની સેડ પરંતુ કે દેવ્યાનીએ કહ્યું, હાઉ કેન આઈ નોટ ગ્રીવ ફોર ધ ડેથ ઓફ ધ વન whom આઈ લવ. પરંતુ કે દેવ્યાને કહ્યું જેને હું એમ કે પ્રેમ કરું છું તેના મૃત્યુ પર એમ કે હું કેવી રીતે એમ કે દુઃખી કેમ ન થાઉં એમ કે હી વોઝ હેન્ડસમ તે એમ કે દેખાવડો હતો. હી વોઝ ગ્રેટ તે મહાન હતો. એન્ડ હી વોઝ યંગ અને તે એમ કે એક યુવાન હતો. નો ગોડ વિલ બી લાઈક હિમ કોઈ પણ એમ કે દેવ તેના માટે જેવો ન હોઈ શકે. આઈ વિલ સ્ટાર્વ માયસેલ્ફ ટુ ડેથ એન્ડ ફોલો હિમ અને હું એમ કે આમરણ એમ કે ઉપવાસ કરી તેની પાછળ એમ કે જઈશ. શુક્રાચાર્ય વોઝ સોરી ફોર હિઝ ડોટર એન્ડ પેજ નંબર પર વિદ્યાર્થી મિત્રો 82 પર એમ કે angry with the Asurs who flew disciples and at Devyani's request he beginning summoning Kutch back from death એમ કે છે. અને પછી એમ કે શુક્રાચાર્ય દેવને એમ કે છે
શુક્રાચાર્ય વોઝ સોરી ફોર હિઝ ડોટર, એટલે કે શુક્રાચાર્ય એમ કહે છે કે પોતાની પુત્રી માટે કે એટલે દુઃખ થયું. એંગ્રી વિથ ધ અસુર્સ, અને અસુરો પર એમ કહે છે કે ગુસ્સે થયા. who slew a disciples under his care. At Devyani's request, he began summoning Kach back from death. અને એમ કહે છે કે પોતાને એમ કહે છે કે આશ્રિત શિષ્યને એમ કહે છે કે મારનાર અસુરો પર એમ કે ગુસ્સો આવ્યો. દેવ્યાની વિનંતીથી તેમણે કચ્છને મૃત્યુમાંથી પાછો બોલાવવાનો શરૂ કર્યું. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા યુનિટ 7 કચ્છ એન્ડ દેવ્યાની પાર્ટ 2 પૂર્ણ કરીએ છીએ. પાર્ટ 3 ની અંદર આપણે આગળ જોઈશું.